શ્રી ગણેશાય નમઃ. નમસ્કાર દર્શક મિત્રો. મંગળનું રાશિ પરિવર્તન જે મકર રાશિમાં આવશે તે તમારી શુક્રની અધિપત્યવાળી તુલા રાશિને કેવું ફળ આપશે તે વિશેની માહિતી. તુલા રાશિ અક્ષરરત તારીખ 16/1/2026ની વહેલી સવારે 4:26 થી મંગળ ધન રાશિમાંથી રાશિ પરિવર્તન કરી શનિની મકર રાશિમાં આવશે, જે તમારી તુલા રાશિથી ચોથા સ્થાનેથી રહેશે. એ તારીખ 23/2/2026ને બપોરે 11:58થી મકર રાશિમાંથી શનિની જ કુંભ રાશિમાં આવશે. હવે આ વચ્ચેનો જે સમયગાળો છે 16/1 થી 23/2, આ સમયગાળો તમારે માટે કેવું રહેશે એનું આપણે જોઈએ છીએ. તો મંગળ એ ભૂમિપુત્ર છે અને પરાક્રમના કારક છે. મંગળ મોટે ભાગે કુંડળીમાં 70% સુધી અસર કરતા હોય છે. તમારી કુંડળીમાં 70% અસર મંગળની હોય છે. કારણ કે શું હોય છે કે મંગળ 1, 4, 7, 8 અને 12મા સ્થાને અસર કરે છે. દ્રષ્ટિથી 4થું, 7મું અને 8મા સ્થાને પણ અસર કરતા હોય છે. એટલે મોટા ભાગના કુંડળીના સ્થાનને મંગળ અસર કરતા હોય છે. અહીંયા તમારી રાશિથી ચોથા સ્થાનથી મંગળ તમને અહીંયા માતાના સુખથી, મિત્રોનું સુખ અને પોતાના વાહનનું સુખ એની અસર થાય. તમારે મંગળ સાથે એ જ વખતે પ્રારંભમાં જ તમારી રાશિના સ્વામી શુક્ર પણ મંગળ સાથે જ છે. તમારા માટે આ સુખ સમૃદ્ધિવાળો આ સમય બની રહે. સુખ સમૃદ્ધિમાં વધારો કરી શકે, વાહનનું પણ સુખ આપે, પોતાનું તમે નવું વાહન લઈ શકો, તમે નવા વાહનની ખરીદી કરી શકો, સાથે સાથે તમારા મિત્રોથી પણ અહીંયા સારું જોવાય. જરૂર પડે ત્યારે મિત્રોની અહીંયા તમને સહાય મળી રહે. મંગળની ચોથી દ્રષ્ટિ તમારી રાશિથી 7મા સ્થાનેથી રહેતા અહીંયા 7મું સ્થાન કલત્ર સ્થાન કહેવાય છે. કલત્ર એટલે અહીંયા તમારા પાર્ટનરનું સ્થાન. અહીંયા તમારા જીવનસાથીનું સુખ સારું મેળવી શકો, જીવનસાથીનો સાથ સહકાર તમને મળી રહે. બીજું, જેના લગ્નયોગ બાકી હોય, જેના વિવાહ ન થયા હોય, તેમને માટે પણ આ સમય ઉત્તમ રહેશે. તમારે અહીંયા તમારા પસંદગીના પાત્ર સાથે સર્વસંમતિથી અહીંયા વૈવાહિક યોગ પ્રબળ બની શકે. પરંતુ જો તમારી જન્મકુંડળીમાં મંગળ દોષ હશે, એટલે કે મંગળ 1, 4, 7, 8 અને 12મા સ્થાને હશે, તો આ સ્થાનમાં મંગળ હોય ને એટલે માંગલિક કુંડળી કહેવાય, તે મંગળથી દોષિત કહેવાય. તો આ લગ્નમાં વિલંબ કરાવે. બીજું, જેને અહીંયા જન્મકુંડળીમાં જો મંગળ દોષ હોય અથવા મંગળની સારી અસર ન હોય, તો એમને મંગળ દોષનું નિવારણ કરાવવું જરૂરી રહે. કોઈની પાસે માર્ગદર્શન મેળવી અને મંગળ દોષનું નિવારણ કરાવવું જોઈએ કે જેથી વૈવાહિક યોગમાં તમારે કોઈ અડચણ ના આવે. મંગળની 7મી દ્રષ્ટિ તમારી રાશિથી 10મા સ્થાનેથી રહેતા તમને ધર્મ પ્રત્યે આસ્થા વધે. કેમ કે 10મું સ્થાન છે ને એ પિતા અને કર્મસ્થાનનું છે. અહીંયા માંગલિક કાર્ય થઈ શકે, ધાર્મિક યાત્રા પણ કરી શકો. એમ કહેવાય ને કે ધર્મ પ્રત્યે તમારી અંદરથી વિશેષ ભાવના એ જાગૃત થાય. મંગળની 8મી દ્રષ્ટિ તમારી રાશિથી 11મા સ્થાનેથી રહેતા 11મું સ્થાન આવકનું છે. આય વધારે, તમારી નાણાકીય સ્થિતિ અહીંયા તમારી સારી બની શકે, નાણાકીય આર્થિક લાભ અહીંયા મળી શકે, આર્થિક સ્થિતિ મજબૂત બનાવે. મંગળ સાથે પ્રારંભમાં જ સૂર્ય પણ મકર રાશિમાં આવશે, એટલે તો આપણે કહીએ ને મકર સંક્રાંતિ શરૂ થઈ. તો અહીંયા સૂર્ય મંગળથી આ બે સાથે હોય ને એટલે અંગારક દોષ બનતા હોય છે. એટલે એમાં શું અસર થાય કે અહીંયા તમારે ગુસ્સા પર નિયંત્રણ રાખવું જરૂરી રહે. કેમ કે આ સાથે હોય ને ગ્રહો એટલે નાની નાની વાતમાં તમને ગુસ્સો જલ્દી આવે. અહીંયા તમારે ઝઘડાથી પણ દૂર રહેવું જોઈએ. બને ત્યાં સુધી તમે ઝઘડાથી દૂર રહો, વાદ વિવાદથી દૂર રહો, નહીં તો તમારે અહીંયા ખોટી કારણ વગરની તકલીફ પણ ઊભી થઈ શકે. કેમ કે અંગારક દોષ છે. ને જો જન્મકુંડળીમાં એ પણ જો અંગારક દોષ હોય અને ગોચરના ગ્રહોથી પણ થતો હોય તો એની અહીંયા વધારે અસર તમને જોવાય. જો તમારી જન્મકુંડળીમાં મંગળ શુભ હશે તો તમારી પોઝિટિવિટી વધશે, સારી પર્સનાલિટીઓ રહે. બીજું, ભાઈઓનું સુખ સારું બની રહે, એમના સાથે સંબંધો સારા રહે.
તમારે કોઈનું ઋણ ન હોય, કોઈની તમને ઈર્ષ્યા ન આવતી હોય અને એક શાંત જિંદગી તમે જીવી રહ્યા હો, તો સમજવું કે તમારો મંગળ સારો છે અને અહીંયા પણ આ મંગળ સારું ફળ આપશે. અહીંયા મેં કીધું માતા, મિત્ર, વાહનનું સુખ, આ બધું સુખ તમને આપી શકે. બીજું તમે એક રાજા જેવી જિંદગી જીવી શકો. પણ આ તમારી જન્મકુંડલીમાં મંગળ શુભ હોય તો વિદ્યાર્થીઓ માટે પણ આ સમય સારો છે. પરીક્ષા માટેનું તમે પૂર્વ આયોજન કરી શકો. એનો અભ્યાસ કરી અને પૂર્વ તૈયારીઓ અહીંયા તમે કરી શકો. અહીંયા સ્ત્રીઓ માટે પણ અહીંયા તમારા માટે આ સમય સારો છે. આવક વધી શકે, તમારી બચત વધી શકે. ખાલી ગુસ્સા ઉપર નિયંત્રણ, આગળ કહ્યું એમ નાની નાની વાતમાં ગુસ્સો ના આવે એનું ધ્યાન રાખવાનું, મગજ શાંત રાખવા પ્રયત્ન કરવાનો. ઓવરઓલ જોઈએ તો આ મંગળનું ગોચર તમારે માટે સારું બની રહેશે. ફક્ત અહીંયા તમારે આગળ કહ્યું એમ ગુસ્સા પર નિયંત્રણ રાખવાનું રહેશે, કેમ કે આ સમય પૂરતું અંગારક દોષ બને છે ને, બાકી બધું ઓવરઓલ સારું છે, પણ ગુસ્સા ઉપર, વાદ વિવાદથી આ બધા ઉપર તમારે થોડું ધ્યાન રાખવાનું રહેશે. તમારો સ્વભાવ ન્યાયપ્રિય છે. કોઈ પણ વસ્તુ તમે સાચા હોય ને તો ગમે એને તમે સ્પષ્ટ કહી દેતા હોવ છો. તો આ ન્યાયપ્રિય સ્વભાવને લીધે કોઈને સાચું સાંભળવું પણ ગમતું હોતું નથી આ સમયમાં. પછી સમય થાય ને ત્યારે એમ થાય કે એ સાચું કહેતા હતા, પણ ત્યાં સુધીનો સમય અહીંયા તમારે એ વ્યક્તિ સાથે સંબંધ પણ બગડી શકે. તમે સ્પષ્ટ વક્તા છો, જેમ કહી દો છો કે હું આ રીતે છું, સાચા હોવ છો, પણ કોઈ પણને તળને ફળ કહેવું, સ્પષ્ટ કહી દેવું એ સારું ના કહેવાય. કેમ કે એને સમજતા વાર લાગશે અને જ્યારે એ સમજશે ત્યારે તમારા ઉપર માન અને તમારું રિસ્પેક્ટ કરશે. ઉપાય તરીકે મંગળ દોષનો ઉપાય તમારે જો કરવો હોય તો તમે મંગળના બીજ મંત્રના જાપ કરી શકો. મંગળનો બીજ મંત્ર છે રીમ ક્રામ ક્રીમ ક્રોમ સહ ભૌમાય નમઃ. આ મંત્રનો તમે આ બીજ મંત્રનો જાપ કરવાનો. તમને થાય કેટલી સંખ્યામાં? તો આ જાપ 10,000 કરવાના હોય છે. પણ એવું કહેવાય છે આપણા સનાતન ધર્મમાં કે કળિયુગમાં કોઈ પણ જાપ તમે 4 ગણા કરો તો એનું વિશેષ ફળ મળતું હોય છે. તો અહીંયા તમે 40,000 જાપ મંગળના આ બીજ મંત્રથી કરી શકો. બીજું, હનુમાનજીને મંદિરે તમારે બુંદી કેવું ધરાવવું જોઈએ અને બધામાં વહેંચવું જોઈએ, બધાને વહેંચવું જોઈએ. હનુમાન ચાલીસાના પાઠ પણ કરવા જોઈએ અને આ સમય તમારે આ ઉપાય કરી અને તમને વધુ સારું ફળ આપનારો બની રહેશે. તો આ હતું મંગળનું મકર રાશિમાં ગોચર તમારી શુક્રની અધિપત્યવાળી તુલા રાશિ માટે કેવું ફળ આપનારા બની રહેશે તે વિશેની માહિતી. નવો નારાયણ.